જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિક ઉપર નજર કરીએ તો પ્રથમ આપણો ટોપિક રહેલો છે લદ્દાખમાં પ્રથમ વખત ખેલો ઇન્ડિયા ઝાસ્કર શિયાળુ રમતોત્સવની શરૂઆત થયેલી છે। તો આપણે જાણીએ છીએ કે 370 અનુચ્છેદ જે હતો એની કેટલીક જોગવાઈઓ જે છે એ દૂર કરી અને જે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું એ હવે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડિવાઈડ થઈ ગયેલ છે। એક છે જમ્મુ કાશ્મીર અને એક છે લદ્દાખ કેન્દ્ર શાસિત। તો આ લદ્દાખ કેન્દ્ર શાસિતની અંતર્ગત ખેલો ઇન્ડિયા ઝાસ્કર શિયાળુ રમતોત્સવની શરૂઆત કરવામાં આવી છે। તો આપણે તમામ પ્રકારની એના પર ચર્ચા કરવાના છીએ। સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલો છે કે ઈ વેસ્ટ કહીએ ને આપણે, ઈ કચરો, એનું વ્યવસ્થાપનને લઈને એટલે કે એના મેનેજમેન્ટને લઈને કંઈક ને કંઈક ગાઈડન્સને લઈને અથવા તો એનું કઈ રીતે વ્યવસ્થાપન હોવું જોઈએ, કંઈક ને કંઈક ભલામણો આવી છે, તો એનો પર આપણે ચર્ચા વિચારણા કરશું। ત્રીજો અગત્યનો ટોપિક રહેલો છે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020 નીતિ આયોગ। નીતિ આયોગ દ્વારા ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ જાહેર કરવામાં આવેલ છે, જેમાં કયું રાજ્ય ઇનોવેશન કેટલું આગળ છે એના ઉપર રેન્ક પ્રદાન કરેલ છે। જેમાં કર્ણાટક જે છે ગયા વર્ષે પણ પ્રથમ હતું અને આ વર્ષે પણ પ્રથમ છે અને આ જે છે ને સેકન્ડ ટાઈમ જાહેર કરેલ છે। ગયા વર્ષે પહેલી વાર હતો અને 2020 નો જે છે સેકન્ડ ટાઈમ ડિક્લેર કરેલો છે। તો આના ઉપર આપણે ચર્ચા વિચારણા કરશું। ચોથો અગત્યનો ટોપિક રહ્યો છે ભારતીય સ્ટાર કાચબો। આ પ્રકારના પ્રશ્નો પૂછે છે। સ્ટાર કાચબો છે એનો વેપાર, અવૈધ વેપાર એટલે કે ગેરકાયદેસર વેપાર ઘણો વધારે થાય છે, તો એને લઈને આપણે ચર્ચા વિચારણા કરશું અને છેલ્લે આપણે જોશું ક્વિક કરંટ। તો ચાલો મિત્રો, આજનો કરંટ અફેર્સ આપણે શરૂ કરીએ। તો પ્રથમ જે અગત્યનો ટોપિક રહેલો છે ઝાસ્કર શિયાળુ રમતોત્સવ એટલે કે ખેલો ઇન્ડિયા ઇન લદ્દાખ। વાત કરીએ એના ઉપર તો કે તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમત પ્રધાન એટલે કે યુનિયન સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ મિનિસ્ટર, એનું નામ છે કિરણ રિજિજુ, એને 21 જાન્યુઆરી 2021 ના રોજ લદ્દાખમાં પ્રથમ ખેલ ઇન્ડિયા ઝાસ્કર શિયાળુ રમતોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે। તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે, યાદ રાખજો કે પ્રથમ ખેલ ઇન્ડિયા ઝાસ્કર શિયાળુ રમતોત્સવની શરૂઆત જે છે એ લદ્દાખમાં કરવામાં આવેલ છે। મુખ્ય મુદ્દા ઉપર આપણે ચર્ચા વિચારણા કરીએ તો લદ્દાખના કારગિલ જિલ્લાના એક પદુમ નામનું એક વિસ્તાર છે, એક નામનું સ્થળ છે, પદુમ નામનું સ્થળ છે લદ્દાખમાં। કારગિલ, હવે કારગિલ એટલે યાદ આવી જે કારગિલ વોર રાખી, તો લદ્દાખના કારગિલ જિલ્લામાં જે પદુમ નામનું સ્થળ આવેલું છે ત્યાં આ શિયાળુ રમતોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એટલે જો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ, એમાં કારગિલ અને કારગિલ પાસે પદુમ નામનું પ્લેસ આવેલું છે, ત્યાં આ રમતોત્સવની શરૂઆત કરવામાં આવી છે। ક્યાં સુધી ચાલશે? તો આ રમતોત્સવ જે છે એ 30 જાન્યુઆરી સુધી ચાલવાનો છે। આ ઉત્સવને તેની સાહસિક રમતો અને પર્યટન માટેની જે સંભાવનાઓ જે છે એને પ્રદર્શિત કરવા ઝાસ્કરની અંતર્ગત એટલે કે જે તાજેતરમાં શિયાળુ રમતોત્સવ આયોજિત થયો છે એની અંતર્ગત કહેવાય કે વિવિધ કાર્યક્રમ જે રજૂ કરવામાં આવશે। ખાસ કરીને સેના ઉપર ભાર છે, તો ઉત્સવને તેની સાહસિક રમતો અને પર્યટન માટેની સંભાવનાઓને પ્રદર્શિત કરવા માટે। હવે આપણે સૌ જાણીએ છીએ કે લદ્દાખમાં જે છે હિમાલયની સુંદરતા ખૂબ વધારે આવેલી છે, પૃથ્વી ઉપરનું સ્વર્ગ છે, એટલું વધારે ખૂબ જ સુંદર પ્લેસ છે। તો પર્યટન માટેની સંભાવના અને સાહસિક શા માટે? તો કે ત્યાં અલગ અલગ પર્વતો આવેલા છે, તો પર્વતારોહકો જે છે પર્વતને સર કરવા માટે જતા હોય છે, તો સાહસિક અને કેટલીક એની જે ફરવાની જગ્યાઓ રહેલી છે, પર્યટન માટેની જે પ્લેસીસ રહેલી છે, તો એને પ્રદર્શિત કરવા આ ઝાસ્કરમાં વિવિધ વાર્ષિક કાર્યક્રમ તરીકે પણ રજૂ કરવામાં આવી રહ્યો છે। ઉત્સવનો ઉદ્દેશ્ય લદ્દાખમાં શિયાળાના પર્યટનને પ્રોત્સાહિત કરવાનો છે। લદ્દાખની અંતર્ગત શિયાળામાં પર્યટન આવે એને પ્રોત્સાહિત કરવા માટે આ ઉત્સવ જે છે એનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે। ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો। શા માટે? લદ્દાખના શિયાળાની અંતર્ગત પર્યટન પ્રોત્સાહિત થશે। ઓલરેડી આપણે જોઈએ તો COVID-19 ના કારણે આખા વર્ષની અંતર્ગત જે પણ સ્ટેટ ટુરિઝમ ઉપર ડિપેન્ડ હતા, એટલે કે જે પણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે આ કહેવાય કે પર્યટનને આધારે ચાલતા હતા, એની ઇકોનોમીનો આધાર જે છે ખૂબ વધારે પર્યટન હતો। તો કોરોનાના કારણે શું થયું? પર્યટન તો સ્ટોપ થઈ ગયું હતું, તો એના જે રાજ્યો છે એની આજીવિકા છે, એની ઇકોનોમી છે, એને થોડી ઘણી પ્રોબ્લેમ આવી છે।
તો આ સમયે આ પ્રકારની એક્ટિવિટી કરવાથી શું થાય કે ફરી એનું જે પર્યટન જે છે એ બૂસ્ટ થશે, એટલે કે પર્યટકોની સંખ્યામાં વધારો થશે. કેવી રીતે? તો કે ત્યાંનું જે કલ્ચર રહેલું છે એને જાગૃત કરે, એને વિશ્વ સમક્ષ લઈ આવે, એને પ્લેટફોર્મ પર રજૂ કરે કે જો અહીં આ પ્રકારની વિવિધતા રહેલી છે, આ પ્રકારની સુંદરતા રહેલી છે, તો લોકો એટ્રેક્ટ થશે અને ત્યાં વિઝિટ કરવા જશે. તો એ રીતે એ વિસ્તારનું ટુરિઝમ ડેવલપ થશે. ટુરિઝમ ડેવલપ થશે તો એ લોકોની રોજીરોટી ખૂબ વ્યવસ્થિત ચાલશે અને ઇનડાયરેક્ટલી તમે ઇફેક્ટ જો તો દરેક માથાદીઠ આવક છે એ વધશે. દરેકની માથાદીઠ આવક વધે છે તો દેશની જીડીપી વધે છે અને દેશ જે છે ખૂબ ઝડપથી વિકાસ કરશે. તો મિત્રો, એટલે લદ્દાખની અંતર્ગત જે છે શિયાળાના પર્યટનને પ્રોત્સાહન કરવાના ઉદ્દેશથી આ પ્રકારનો ઉત્સવ જે છે એ શરૂ કરવામાં આવ્યો છે. ઉત્સવની મુખ્ય લાક્ષણિકતાઓની અંતર્ગત કેટલીક મુખ્ય લાક્ષણિકતા જોઈએ તો એક આઈસ હોકી છે, પછી આઈસ ક્લાઇમ્બિંગ છે, કીધું ને પર્વત ચડવા માટે, સ્નો શિલ્પ છે એટલે કે બરફમાંથી આખા શિલ્પ તૈયાર કરતા હોય છે, સ્થિર જાસ્કર નદી પર ટ્રેકિંગ. હવે જો શિયાળામાં આપણે ખાસ કરીને વાત કરીએ, લખેલું છે શિયાળા. વિન્ટરમાં શું થાય કે ભાઈ ઓલરેડી એ વિસ્તારમાં એક તો હિમાલય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આવે, પાછા ઠંડા પવનો હોય, તો તાપમાન ખૂબ જ નીચું થઈ જાય છે. તો એ વખતે નદી શું થાય, તો નદી આખી જામી જાય, બરફ થઈ જાય. તો જે પણ નદી રહેલી છે, ખાસ કરીને જાસ્કર નદી, તો જાસ્કર નદી આખી બરફથી થીજી જાય છે. તો એના ઉપર ટ્રેકિંગ. આના સિવાય એથનિક ફૂડ એટલે એ વિસ્તારનું પર્ટિક્યુલર ફૂડ આઇટમ ફેમસ હોય છે. તો એ બધું જે છે આની અંતર્ગત આયોજિત કરેલ છે. લદ્દાખ વહીવટી તંત્ર દ્વારા તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કોના દ્વારા આયોજન થાય છે? તો લદ્દાખ વહીવટ તંત્ર છે એના દ્વારા આખા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. એના પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઈ કચરાનું વ્યવસ્થાપન. જે ઈ વેસ્ટ રહેલો છે એનું મેનેજમેન્ટ. હવે તમે આ ફોટો જોવો ને એટલે ખબર પડી જાય ઈ વેસ્ટ એટલે કોને કહેવાય. પહેલા સરળ ભાષામાં આપણે સમજવું છે, આપણી ભાષામાં એમ કહી શકીએ ઇન શોર્ટ કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ. જે પણ વસ્તુ ઇલેક્ટ્રિક હોય, બગડી જાય આપણે ફેંકી દઈએ. કોઈ પણ હોય, ચાહે કોમ્પ્યુટર હોય તો પછી બગડી ગયા પછી કામનું ન આમ ઉઠતા હોય, ક્યાંય રખડતા હોય, બધું ભેગું કરી દે. તો આ જે કચરો છે એને ઈ વેસ્ટ કહેવાય છે, ઇલેક્ટ્રોનિક વેસ્ટ કહેવાતો હોય છે. આની અંદર સર્કિટોની બધું હોય છે, એના કારણે કંઈક ને કંઈક નુકસાન થતું હોય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT આપણે જાણીએ છીએ પર્યાવરણને લઈને કંઈક ઇમ્પોર્ટન્ટ સંસ્થા રહે છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે એ ઇલેક્ટ્રોનિક વેસ્ટ મેનેજમેન્ટ, એવું ને, ઇલેક્ટ્રોનિક વેસ્ટ મેનેજમેન્ટ એના નિયમોનું પાલન કરવામાં ભારે ઘટાડાનો હવાલો દેતા તાજેતરમાં આદેશ આપ્યો કે ઈ કચરાના નિકાલની વૈજ્ઞાનિક પદ્ધતિઓ નિયમો અનુસાર સુનિશ્ચિત થવી જોઈએ. સામાન્ય રીતે ઇવન જો તમે પણ કદાચ જોતા હશો કે નાના સ્પેર પાર્ટ ને એવું બગડી ગયેલું હોય, પછી દુકાનમાં ભેગું કરે, સવારમાં જે છે આવડી ઢગલી કરે, સળગાવીને તાપતા હોય, ઘણા આવાય હોય. તો એ શું થાય છે, જો ઇલેક્ટ્રોનિક વેસ્ટને સળગાવવામાં આવે છે, ઈ વેસ્ટને સળગાવવામાં આવે છે, એમાંથી પ્રદૂષણ થાય છે અને વાતાવરણ ખરાબ થાય છે. તો આ મુજબ જે કહેવાય ને કે ઇલેક્ટ્રોનિક કચરો, ઇલેક્ટ્રોનિક વેસ્ટ છે એને સળગાવો એ કઈ એનો નિકાલ નથી, એનો યોગ્ય નિકાલ છે નહીં. તો તાજેતરમાં NGT રહેલ છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે, એને એવું કીધું છે કે જે પણ ઇલેક્ટ્રોનિક કચરો રહેલો છે, ઈ વેસ્ટ રહેલો છે, એને વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધારે એનો પ્રોપર જે છે સુનિશ્ચિત રીતે જે છે એનો નિકાલ થવો જોઈએ. કેમ સળગાવીને કે ચલો ભઠ્ઠો કરી નાખો, બધું સળગી જાય પૂરું, એમ નહીં. વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે, જેમ કે આમાંથી કેટલો રિયુઝ થતો હોય તો રિયુઝ કરો. તો એ મુજબ જે છે અલગ અલગ પ્રકારની જે 3R સિસ્ટમ રહેલી છે, એ મુજબ જે છે આનો વેસ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે થવો જોઈએ. આ માર્ગદર્શિકા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે NGT દ્વારા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય એટલે કે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને જારી કરવામાં આવેલ છે. એટલે કે NGT એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રહેલા છે, બંનેને ભાઈ દિશા નિર્દેશ કીધું, જાહેર કર્યું છે કે ભાઈ તમારા સ્ટેટમાં અથવા તો વોટેવર કેન્દ્ર શાસિત પ્રદેશ રહેલો છે, ત્યાં ઈ વેસ્ટ જે છે એનો યોગ્ય વૈજ્ઞાનિક ઢબે જે છે એ નિકાલ કરવો, જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય. ઈ વેસ્ટ ઉપર વાત કરીએ તો કોમ્પ્યુટર, જો કે પેલા તો એ જ કે ભાઈ એમાં શું સમાવેશ હોય, ઇલેક્ટ્રિક ઈ વેસ્ટ કહેવાય છે કોને, જેમ કે કોમ્પ્યુટર અને એના અન્ય સંબંધિત ઉપકરણ હોય, આની સિવાય ઘરેલું ઉપકરણ હોય જેવા કે ટીવી છે, વોશિંગ મશીન છે, ફ્રીજ છે, કેમેરા છે, મોબાઈલના પાર્ટ્સ રહેલા છે અને અન્ય સંબંધિત ઉત્પાદનો. ઇન શોર્ટ કે જે પણ ઇલેક્ટ્રિસિટીથી ચાલતી વસ્તુ હોય
ઇસ્ત્રી આવી જાય, બ્લેન્ડર આવી જાય ને ઓવન આવી જાય. તો જે પણ ઇલેક્ટ્રોનિકલી ઇલેક્ટ્રિસિટીથી સંચાલિત વસ્તુ હોય એને જ્યારે વેસ્ટ એટલે કે ફેંકી દેવામાં આવે છે તો ઈ વેસ્ટની અંતર્ગત સમાવેશ છે. ઇન શોર્ટ કે એ પછી યોગ્ય કામ માટે યોગ્ય રહેતું નથી કે ભાઈ હવે આ વ્યવસ્થિત કામ કરી શકશે નહીં, ચાલશે નહીં, તો એ શું કહેવાય, એક પ્રકારનું ઈ વેસ્ટ જ કહેવાતું હોય છે. તો વોશિંગ મશીન, ફ્રીજ, કેમેરા, મોબાઈલ ફોન અને અન્ય સંબંધિત જે પણ ઉત્પાદ છે જ્યારે ઉપયોગની બહાર હોય એટલે કે હવે યુઝ થઈ શકે એમ નથી, અનયુઝ થઈ ગયેલ છે, ત્યારે સંયુક્ત રીતે એને શું કહેવાય છે, ઈ વેસ્ટ કહેવામાં આવે છે. તેની અંતર્ગત ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઘટકો અને ભાગો પણ સમાવેશ છે. જોયું ને કે એના જે સર્કિટ હોય એ પણ સમાવેશ છે. જેમ કે ચલો આપણે એક કહેવાય કે ભાઈ ટીવી લીધું છે, ટીવીમાં કંઈક શોર્ટ સર્કિટ થઈ જાય અને એકાદી સર્કિટ ઉડી ગઈ, આપણે એમ કહીએ ને સર્કિટ બળી ગઈ છે, ચલો તો દુકાને લઈ જાય કે રિપેર કરી દો ભાઈલા, એ રિપેર કરી દેશે અને આ સર્કિટ જે બળી ગઈ છે, ઉડી ગઈ છે, એને દૂર કરીને ફેંકી દેશે. તો આ શું થઈ ગયું, એક પ્રકારનો ઈ વેસ્ટ જ કહેવાય છે ને. આખું ટીવી નો હોય તો કઈ નહીં, એનો અમુક ભાગ તો આવ્યો ને. તો ઇલેક્ટ્રોનિક ઉપકરણના ઘટકો અથવા એના કોઈ ભાગ હોય એ પણ ઈ વેસ્ટની અંતર્ગત સમાવિષ્ટ થતા હોય છે. તેને બે વ્યાપક વર્ગો હેઠળ 21 પ્રકારોમાં વર્ગીકૃત કરેલ છે. બે વ્યાપક વર્ગ રહેલા છે અને આની અંદર ટોટલ જે છે 21 પ્રકાર રહેલા છે. એટલા બધા 21 પ્રકાર એ તો કઈ જરૂરી નથી, પણ હા એના મુખ્ય બે વ્યાપક વર્ગની અંદર એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એક છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ અને સેકન્ડ છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સાધનો. એક ઇન્ફોર્મેશન ઇન શોર્ટ કે કમ્યુનિકેશન એના ઇક્વિપમેન્ટનું છે અને સેકન્ડ છે ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રોનિક્સ જે સાધનો રહેલા છે આ બે છે. તો આ બેની અંતર્ગત મૂળ રીતે કુલ 21 ભાગ પડે છે અને આખે જે ઈ વેસ્ટ એની અંતર્ગત કહેવાય કે વિભાજિત કરેલ છે. ઈ વેસ્ટના સંચાલન માટે ભારતમાં વર્ષ 2011 થી કાયદાઓ અસ્તિત્વમાં આવે છે. ઇમ્પોર્ટન્ટ લાઈન છે. જેમ આજકાલનો પ્રશ્ન પૂછે ને કે એક બે લાઈન એની કરંટની હોય, પછી એકાદ લાઈન જે છે એની હિસ્ટોરિકલી હોય અને એક જે છે કંઈક ફેક્ટ બેઝ હોય છે. અને તમે ત્રણ વસ્તુ જાણતા હોય તો એનો પરફેક્ટલી જવાબ આપી શકો. તો કરંટ તો આપણે કવર કરી લેશે, પણ સાથેની હિસ્ટોરિકલી ઇમ્પોર્ટન્ટ હોય છે એ પણ જાણી લેવાનું મિત્રો. તો આપણે એને પણ મૂકતા નથી. તો ઈ વેસ્ટના સંચાલન માટે ભારતની અંતર્ગત વર્ષ 2011 થી જે છે એ કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે. ઈ વેસ્ટ માટે ઇન્ડિયામાં કાયદા ક્યારથી આવ્યા છે તો યાદ રાખો 2011 થી અસ્તિત્વમાં આવ્યા છે. જે મુજબ ફક્ત અધિકૃત વિઘટનકર્તા અને રિસાયકલ ઈ કચરો એકત્રિત કરી શકે છે. એટલે કે અધિકૃત એટલે કે લાયસન્સધારી કે જેને ભાઈ સરકારે પરમિટ આપ્યો કે હા ભાઈ તમે આ ઈ વેસ્ટ જે છે એને કલેક્ટ કરી શકો છો, રિસાયકલ કરી શકો છો. તો માત્ર એ જ વ્યક્તિ જે છે આ ઈ વેસ્ટને એકત્રિત કરી શકે છે. ગમે એ ન કરી શકે એઝ પર ધ 2011 એક્ટ. આપણે એમ કીધું તો અહીંયા તો બધા આપણું ચાલે, બધું ચાલે છે ને આપણે તો. એટલે યાદ રાખજો કે 2011 ના એક્ટ મુજબ જે પણ અધિકૃત વ્યક્તિ છે, કોઈ સંસ્થા હોય તો એ વ્યક્તિ અથવા તો સંસ્થા જે છે એ જ આ ઇલેક્ટ્રોનિક વેસ્ટને જે છે એકત્ર કરી શકે છે, રિસાયકલ કરી છે, વિઘટન કરી શકે છે. બાકી કોઈને પરમિટ હોતી નથી. ઈ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016 જો એક ક્યારે આવે છે 2011 માં ઇન્ટ્રોડ્યુસ થાય છે. પછી આવે છે ઈ વેસ્ટ મેનેજમેન્ટ 2016 ઈ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ 2016 જેને 2017 માં લાગુ કરવામાં આવે છે. 2016 નો કાયદો છે પણ લાગુ ક્યારે થાય છે 2017 માં લાગુ થાય છે. સમજો 2011 માં સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ થાય છે. 11 ના એક્ટ પછી જે છે 2016 નો એક્ટ આવે છે. 2016 ના એક્ટને 2017 માં જે છે લાગુ કરેલો છે. ઘરેલું અને વ્યાપારી એકમોમાંથી કચરો અલગ પ્રક્રિયા અને નિકાલ માટે ભોપાલ મધ્યપ્રદેશની અંતર્ગત ભારતનું પ્રથમ ઈ વેસ્ટ ક્લિનિક બનાવવામાં આવ્યું છે. બહુ મોટો ફેક્ટ છે મિત્રો, પૂછવા જેવો છે, ચાહે ક્લાસ 1 હોય કે 2 હોય કે 3. ભારતનું પ્રથમ ઈ વેસ્ટ ક્લિનિક ભારતના કયા રાજ્યમાં છે તો મધ્યપ્રદેશ. પર્ટિક્યુલર જગ્યા પૂછી શકે તો ભોપાલ. એટલે કે જે પણ ઈ વેસ્ટ નીકળે છે, ઈ વેસ્ટ એટલે સિમ્પલ તમને કીધું એમ આખી ઇલેક્ટ્રોનિક આઇટમ અથવા એના કોઈ પાર્ટ્સ પણ હોઈ શકે છે. તો જે પણ ઈ વેસ્ટ છે એમાંથી એના જે પણ કચરો છે, પ્લાસ્ટિકના ખોખાની બધું અલગ કરી એને યોગ્ય નિકાલ ઈ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાની જે જગ્યા છે, કે જે ક્લિનિક જે છે એ ભારતની અંતર્ગત મધ્યપ્રદેશના ભોપાલ ખાતે પ્રથમ વાર સ્થાપિત કરેલ છે.
ભારતમાં ઈ વેસ્ટ ઉત્પાદન ઉપર વાતચીત કરીએ આપણે, તો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB ના જણાવ્યા અનુસાર વર્ષ 2019-20 ની અંતર્ગત ભારતમાં 1 મિલિયન ટનથી વધુ ઈ વેસ્ટ જનરેટ થયો છે. ફેક્ટ છે. ભારતની અંતર્ગત 2019-20 માં આશરે 1 મિલિયન ટન થી વધુ ઈ વેસ્ટ જે છે જનરેટ થયો છે. વર્ષ 2017 ને 18 ની વાત કરીએ, અહીં આંકડો આપેલો છે 19 વર્ષનો, એની કમ્પેરિઝન 17-18 હારે કરીએ તો 2017-18 ની અંતર્ગત જે છે કે ભાઈ એના 7 વર્ષમાં 7 લાખ ટનનો વધારો થયો છે. 2017-18 ની સાપેક્ષમાં 2019-20 માં 7 લાખ ટન ઈ વેસ્ટ નો વધારો થયો છે. ઓકે, વધારો થાય છે તો એનો નિકાલ પણ થાય તો પરિસ્થિતિ બની રહે, જળવાઈ રહે. પરંતુ અહીંયા શું થાય છે કે ઈ કચરાનું વિસર્જન અને રિસાયકલિંગની કાર્યક્ષમતા વધી નથી. સમજો મિત્રો, 2017-18 ની સાપેક્ષમાં 2019-20 આમાં ઈ વેસ્ટ નો વધારો થાય છે. ઈ વેસ્ટ વધ્યો કેટલો? 7 લાખ ટન. ઓકે, તો પણ એની સામે એનો જે નિકાલ થવો જોઈએ એ થઈ રહ્યો નથી. એટલા વધારે પ્રમાણમાં નિકાલ પણ થવો જોઈએ. જેમ કે 7 લાખ ટન જે છે એ વધારે જનરેટ થયો છે, તો સામે એનો નિકાલ પણ વધારે થવો જોઈએ. તો એની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી જે છે એ વધી નથી. નિકાલ જે છે એ પેલા જેટલો જ છે. તો શું થશે કે ઓટોમેટિકલી જે છે આ 7 લાખ ટન તો એક્સ્ટ્રા આવ્યો છે, તો એ બધો કચરો સ્ટોર થતો જશે. અથવા તો શું થાય કે પછી ધીરે ધીરે ઓટોમેટિકલી લોકો જે છે સળગાવે ને આન તેન કરે. એટલે ખાસ યાદ રાખજો કે ઈ વેસ્ટ જે છે ઇન્ડિયામાં વધી રહ્યો છે, પણ એની સામે ઈ કચરાનું વિસર્જન અને રિસાયકલિંગની પ્રોસેસ જે છે એની એફિશિયન્સી જે છે એ એટલી સ્પીડમાં વધતી નથી, જેને લઈને ઇન્ડિયાની અંતર્ગત ઈ વેસ્ટનો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. વર્ષ 2018માં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જે ટ્રિબ્યુનલને જણાવ્યું હતું, એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT ને જણાવ્યું કે ભારતમાં 95% ઈ કચરો ફરીથી અનૌપચારિક ક્ષેત્ર દ્વારા રિસાયકલ કરવામાં આવે છે અને મોટા ભાગના સ્ક્રેપ ડીલરો તેના નિકાલ અવૈજ્ઞાનિક રૂપે કરી રહ્યા છે. એટલે કે જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે એને NGT ને કીધું, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને, કે ભારતની અંતર્ગત મોટા ભાગનો જે ઈ વેસ્ટ કચરો છે, ઇન્સર્ટ કે 95% ઈ વેસ્ટ જે છે એ અનૌપચારિક ક્ષેત્ર દ્વારા રિસાયકલ કરવામાં આવે છે. એટલે કે જે કહેવાય કે ભાઈ સરકાર અધિકૃત નથી, ગવર્મેન્ટ લાયસન્સ નથી, એ ક્ષેત્ર દ્વારા જે છે એને રિસાયકલ કરવામાં આવે છે. તો કહી શકાય કે મોસ્ટ ઓફલી ખાનગી, કે આપણે કીધું કે ભાઈ સરકારી વ્યક્તિ અથવા સંસ્થા હોય, રજિસ્ટર્ડ હોય, લાયસન્સ જારી હોય, ઈ વેસ્ટનું કલેક્શન કરી શકે છે, રિસાયકલ કરી શકે છે, એને ડિવિઝન કરી શકે છે. પણ કોણ? તો કે અધિકૃત વ્યક્તિ હોય, પરમિટ વાળો વ્યક્તિ હોય. પણ અહીંયા શું કહે છે? અનૌપચારિક ક્ષેત્ર એટલે કે ગવર્મેન્ટ દ્વારા સંચાલિત ન હોય એ પ્રકારનું ક્ષેત્ર જે છે એ આશરે ભારતના 95% ઈ વેસ્ટનું જે છે એ રિસાયકલ કરે છે. અને મોટા ભાગના આમાંથી સ્ક્રેપ ડીલર જે છે, આ 95% સ્ક્રેપ એટલે કે ભંગાર, તો જે પણ મોસ્ટ ઓફ જે આમાં 95% માંથી સ્ક્રેપ ડીલર રહેલા છે એનો નિકાલ જે છે એ અવૈજ્ઞાનિક રૂપે કરે છે. અવૈજ્ઞાનિક અથવા તો શું કરે? એસિડ ને એવું નાખી દે એટલે ધીરે ધીરે સડી જાય. પણ વિચાર કરો કે આખી સર્કિટો રહેલી છે, એના ઉપર એસિડ ને એવું નાખવામાં આવે છે તો કંઈક ને કંઈક પ્રક્રિયા થશે અને વેસ્ટ અથવા તો જે પોલ્યુશન જે છે એ વધશે. અમુક પ્રકારના વાયુઓ જનરેટ થશે, જમીનની ગુણવત્તા બગડશે, કારણ કે બધું હશે તો જમીન ઉપર જ ઇનડાયરેક્ટલી છેલ્લે ત્યાં જ ફેંકવામાં આવશે. તો પોલ્યુશન જે છે સતત વધતું જાય છે. અને એનું મોટા ભાગનું ફેક્ટર આપણે જોયું કે ભારતની અંતર્ગત 95% ઈ વેસ્ટ જે છે એ અનૌપચારિક ક્ષેત્ર દ્વારા રિસાયકલ કરવામાં આવે છે અને એમાંથી પણ મોટા ભાગના જે સ્ક્રેપ ડીલર છે એ અવૈજ્ઞાનિક રૂપે કહેવાય કે ભાઈ ઈ વેસ્ટ છે એનો નિકાલ કરે છે અથવા તો એસિડ ને એના ઉપર ફેંકી દેવામાં આવે છે, સળગાવી નાખે. વિચાર કરો, અવૈજ્ઞાનિક સળગાવી પણ નાખે. હવે ઇલેક્ટ્રોનિક આઇટમ સળગે તો આપણે પણ જાણીએ છીએ, નથી પસાર થાય તો એક વિચિત્ર પ્રકારનો ગેસ અથવા તો કહેવાય ધુમાડાની ગંધ ને એવું આવતું હોય છે. તો જેટલું આપણને નુકસાન કરે એનાથી વધારે પર્યાવરણને નુકસાન કરે છે, સાથે જમીનને પણ નુકસાન કરે છે. તો ટ્રિબ્યુનલે કેટલાક નિર્દેશ આપ્યા. આપણે જોયું કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જે NGT ને કીધું, આ બધું જોયું તો NGT આખું ચર્ચા વિચારણા કરી શકે આ તો ખરેખર આવું બધું થાય છે. તો NGT એ કેટલાક નિર્દેશ આપ્યા છે, જેની વાત કરીએ તો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અહેવાલોના પ્રકાશનમાં
ઈ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016 ના વૈજ્ઞાનિક અમલીકરણ માટે વધુ પ્રયત્ન કરવા જોઈએ. એટલે એક તો એનજીટીએ શું કીધું કે એનજીટીએ કીધું કે ભાઈ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે રહેલ છે એને 2016 ના જે એક્ટ બનાવેલ છે ઈ વેસ્ટ માટેનો, તો એની અંતર્ગત જે પણ રીતે વૈજ્ઞાનિક અહેવાલ છે, વૈજ્ઞાનિક સિસ્ટમ મૂકેલી છે કે આ રીતે જે છે ઈ વેસ્ટને દૂર કરી શકાય, એનો નિકાલ કરી શકાય છે, તો એના માટે વધુ પ્રયત્ન કરવા જોઈએ કે જેથી કરીને જે 95% અવૈધ કહેવાય કે ભાઈ ગેરકાયદેસર જે છે એનો વેસ્ટ થાય છે, રિસાયકલ થાય છે, એને સ્ટોપ કરી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી જેનો નિકાલ કરવામાં આવે તો એના ઉપર એક તો ભાર આપવો જોઈએ. ઈ વેસ્ટ કલેક્શનના લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળતા તરફ ધ્યાન દોરતા, એટલે જો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ ઈ વેસ્ટ જે કહેવાય કે કલેક્ટ થવો જોઈએ, ભેગું થવો જોઈએ, જેથી કરીને કોઈ સંસ્થા, સરકારી સંસ્થા છે એ વૈજ્ઞાનિક ઢબેનો નિકાલ કરી શકે. પરંતુ શું થયું કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે આ પ્રકારનો ઈ વેસ્ટ જે છે એ ભેગો કરવામાં નિષ્ફળ ગઈ. એટલે એનજીટીએ જે છે એ વધારે ધ્યાન દોરે છે કે વર્ષ 2018-19 માં આશરે 78,000 ટન ઈ વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યો હતો, જે 1.54 લાખ ટનના લક્ષ્યાંશ કરતા ઘણો ઓછો છે. એટલે કે 2018 અને 19 માં જે છે એ સીપીસીબી દ્વારા, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 1.54 લાખ ટન જે છે એ ઈ વેસ્ટ ભેગો થવો જરૂરી હતો. એની પાસે 1.54 લાખ ટન ઈ વેસ્ટ આવવો જોઈએ. સંસ્થાએ ભેગો કરવાનો હતો આટલો, જેથી કરીને ગેરવૈજ્ઞાનિક સાથે કોઈ પણ ગેરકાયદેસર રીતે એનો વેસ્ટ ન કરે. એટલે શું કર્યું, સીપીસીબી પોતે કચરો ભેગો કરી લે. હવે 1.54 લાખ ટન હોવો જોઈએ, એની બદલે એની પાસે આવ્યો કેટલો છે, 78,000 ટન જ આવ્યો. એટલા માટે એનજીટીએ કીધું કે ભાઈ કલેક્ટ કરવામાં પણ જે સીપીસીબી છે નિષ્ફળ રહી છે, તો એને કલેક્ટ કરવામાં પણ પગલાં લેવા જોઈએ, જેથી કરીને ટોટલી જે પણ ઈ વેસ્ટ નીકળે છે એની પાસે આવે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ઈ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016 છે એના ઉપર હવે જો સીપીસીબી એ શું કર્યું કે એક તો આપણે જોયું કે ઈ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ રહેલા છે 2016. આની અંતર્ગત એક 16મા નંબરની કોલમ છે. આપણે કેમ એવું કહીએ, જેમ કે આપણે કીધું કે 270, તો 270 1, 2, 3 અનુચ્છેદ એમ હોય ને, તે જ રીતે અહીં 2016 નો એક્ટ છે એની અંદર 16 નંબરની જે ધારા છે એના પાલન ઉપર વિચાર કરી શકે છે કોણ, તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો એવી શું વસ્તુ છે 16 નંબરની ધારામાં કે ભાઈ સીપીસીબી હવે એના ઉપર વિચાર કરવાની છે, તો કે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને એના ઘટકો અથવા તો એના ઉપભોગ કહેવાય કે ઉપભોગ્ય વસ્તુઓના નિર્માણમાં ખતરનાક પદાર્થોનો ઉપયોગમાં ઘટાડાથી સંબંધિત રહેલ છે. 16 નંબરની જે ધારા રહેલી છે, જે સીપીસીબી વિચારે છે કે હવે વ્યવસ્થિત રીતે ખૂબ કડકથી એપ્લાય કરવી જોઈએ, એ 16 નંબરની ધારામાં કીધેલું છે કે જે પણ ઇલેક્ટ્રિક અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય, આખું ઉપકરણ હોય અથવા એના ઘટકો હોય અથવા એના કોઈ ભાગ હોય અથવા તો ઉપભોગની વસ્તુ રહેલી હોય, એના નિર્માણની અંતર્ગત જે પણ ખતરનાક પદાર્થોનો ઉપયોગ થાય છે એને ઘટાડવો જોઈએ અથવા એનો અલ્ટરનેટિવ ઓપ્શન લઈ આવો જે નુકસાન ન કરતો હોય. તો ઓટોમેટિકલી નિર્માણમાં જે છે ભાઈ ખતરનાક પદાર્થોનો ઉપયોગ ઘટી જશે, તો ઓટોમેટિકલી આ કચરાઓ જે છે એટલો ખરાબ છે એટલો બધો હવે રહી શકશે નહીં. ઈ વેસ્ટ મેનેજમેન્ટના નિયમ 2016 શું કહે છે? ઈ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016 ને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે સૂચિત કર્યા હતા. એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જે આ ઈ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016 આખા સૂચિત કર્યા હતા, આખે આપેલા હતા. આ નિયમ પહેલા ઈ વેસ્ટ મેનેજમેન્ટ અને એક હેન્ડલિંગ નિયમ 2011 જે છે અમલમાં હતો. આપણે જોયું કે પહેલા 2011 હતો, પછી 2016 આવે છે, જેને 2017 ની અંતર્ગત લાગુ કરવામાં આવે છે. નિયમ આવી જશે 2016 માં, પણ લાગુ 2017 માં થાય છે. આ નિયમના ક્ષેત્રમાં કુલ 21 પ્રકારના ઉત્પાદનો કે સૂચિ, જેમ કે સૂચિ 1 એનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે 2016 નો નિયમ છે એની અંદર અલગ અલગ કીધી એમ સૂચિ રહેલી છે, આવી રીતે આપણે જોઈ ધારાઓ છે. જે સૂચિ 1 છે એમાં અલગ અલગ કુલ 21 પ્રકારના ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને એની અંતર્ગત ઇલેક્ટ્રોનિક ઘટકોની વચ્ચે કોમ્પેક્ટ ફ્લોરાસન્ટ લેમ્પ અને મર્ક્યુરી પાયક લેમ્પ પણ સમાવિષ્ટ કરી લીધા છે. જો આઈ થિંક આવો પ્રશ્ન પૂછી શકે છે, કારણ કે તમે જો પીએ નું પેપર જોજો એટલે અંદાજ આવશે. જેમાં સીએફએલ એના પ્રશ્ન પૂછેલા છે કે અંદર કયા પ્રકારનું હોય છે મટીરીયલ, બધું પૂછે છે. તો ફોરી જે છે આ પ્રકારનો નિયમ બની કહેવાય કે પ્રશ્ન બની શકે કે જે સીએફએલ છે અને જે મર્ક્યુરી પાયક લેમ્પ્સ છે એ કહેવાય કે ભાઈ જે ઈ વેસ્ટ
મેનેજમેન્ટ નિયમ છે 2016 એની અંતર્ગત સમાવિષ્ટ છે. તો એ CFL અને પારયુક્ત લેમ્પ જે છે એ એની અંતર્ગત સમાવિષ્ટ રહેલા છે. ડિપોઝિટ રિફંડ યોજના, જો આ યોજનાનું નામ છે ડિપોઝિટ રિફંડ યોજના, એટલે કે વધારાના નાણાકીય સાધન તરીકે રજૂ કરવામાં આવે છે. તો આ યોજના શું છે, કેવી રીતે કાર્ય કરે છે એ જોઈએ. એમાં શું હશે કે એક ઉત્પાદક જે છે એ ઇલેક્ટ્રિક અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણના વેચાણ સમયે ડિપોઝિટના રૂપમાં વધારાની રકમ લે છે અને આ રકમ જે છે એ ઉપકરણ પાછું આપવા સમયે વળતર પરના વ્યાજ સાથે ગ્રાહકને પરત કરે છે. સમજો કે ચલો એક એ નામના ભાઈને શોપ રહેલી છે, દુકાન છે, અને એ ધારો કે એની પાસેથી એક બી નામના વ્યક્તિ જે છે, બી નામના ભાઈ જે છે એ એક ટીવી ખરીદે છે. આ ટીવી જે છે આ દુકાનદાર છે ઇન શોર્ટ કે ભાઈ ઉત્પાદક કરતા રહેલો છે. ટીવી સમયે ધારો કે ટીવીની કિંમત છે 20,000 રૂપિયા. 20,000 રૂપિયા. તો જ્યારે ટીવી વેચશે ને એ નામનો વ્યક્તિ, તો એની પાસે શું કહેશે કે 20,000 તો દેવાના, પણ એક કહેવાય કે વધારાની રકમ પણ આપવાની છે ડિપોઝિટના રૂપમાં. ધારો કે એમ કહે છે કે 2,000 રૂપિયા આપવાના. ઓકે, તો હવે કેટલા આપવાના? 20 ના બદલે 22,000 રૂપિયા આપવાના છે ટીવીના. ટીવી લઈને જતા રહેશે. હવે ધારો કે 15 વર્ષ થયા, 10 વર્ષ ટીવી વ્યવસ્થિત ચાલ્યું, 10 વર્ષ ટીવી વ્યવસ્થિત ચાલે છે. પછી કેવા ટીવી મજા થતી એમ ખોટખાપ આવે છે, વ્યવસ્થિત ચાલતું નથી. તો આ ટીવી શું કરવાનું, તો કે બી નામના ભાઈ એ વાળા પાસેથી દુકાન, એ નામના દુકાન પાસેથી લીધી હતી. તો બી નામનો વ્યક્તિ જે છે ટીવી લઈને પાછો જઈ બિલ લઈને જાય કે આલે ભાઈ હવે મારે ટીવી નથી જોતું, ઇન શોર્ટ કે હવે ભંગારમાં જવા દે, મને બીજું લેવું છે. ત્યાંથી લેખ ન લે પણ ટીવી એને પાછું દઈ દીધું. ઓકે, તો હવે 2,000 આપણા ભાઈ તો એક્સ્ટ્રા આપ્યા ડિપોઝિટ રૂપે, તો એ 2,000 જે છે એ નામના વ્યક્તિ પાછા આપશે. એની સાથે એના ઉપર જે પણ ઇન્ટરેસ્ટ હશે, જેમ કે ડબલ થઈ ગયા હશે અંદાજિત, તો કે એ પાછા આપશે. આના સિવાય ઈ વેસ્ટનો જે પણ કહેવાય કે ભાઈ ભંગાર આપે છે, તો ધારો કે 1,000 રૂપિયા ઈ હોય તો એ પાછા આપશે, તો 5,000 રૂપિયા પાછા આપશે. કોણ? તો એ નામના વ્યક્તિ એને રિટર્નમાં આપશે. તો શું છે, જો એક સિક્યોરિટી આવી ગઈ કે બી નામના વ્યક્તિએ જે છે કે એ જે તે વસ્તુ લીધી એને ડિપોઝિટ આપી હતી, જેથી કરીને ઈ વેસ્ટ ગમે ત્યાં નહીં ફેંકે. ટીવી બંધ થઈ ગયું છે તો ગમે ત્યાં ફેંકી દે, ભંગારમાં દેવો, આ તે વોટેવર કરતા એની જે યોગ્ય જગ્યાએ જવું જોઈએ ત્યાં દેશે, તો એની ડિપોઝિટ એના વ્યાજ સાથે પાછી આપી દે છે. જેથી કરીને શું થયું કે ઈ વ્યાજનું જે મેનેજમેન્ટ હતું ને એ સરળ થઈ ગયું. ગમે ત્યાંની જે કોઈ પર્ટિક્યુલરી યોગ્ય ડીલરની હશે એની પાસે જ આવતા રહેશે, જેથી કરીને એને યોગ્ય જગ્યાથી કલેક્ટ કરી શકાય. અને જે આપણે જોયું ને કે CPCB અલગ અલગ લક્ષ્ય રાખે છે કે અમારે આટલા લાખ ટન તો આટલા 1,000 ટન જે છે એ વેસ્ટ ભેગું કરવાનું, તો એ લક્ષ્ય પણ સરળતાથી ફૂલફિલ થઈ જાય અને જે પણ પ્રદૂષણ થાય છે એને કંટ્રોલ કરી શકાય. તો ડિપોઝિટ રિફંડ યોજના પણ આના માટે લાગુ પડી શકાય છે. રાજ્ય સરકારોને નિકાલ અને રિસાયકલિંગ કામગીરીમાં સામેલ કામદારોની સલામતી, આરોગ્ય અને કૌશલ વિકાસ સુનિશ્ચિત કરવાની કામગીરી સોંપવામાં આવી છે. એટલે કે જે પણ સ્ટેટ ગવર્મેન્ટ રહેલી છે, સ્ટેટ ગવર્મેન્ટ એને પણ કેટલું કામ આપ્યું છે, જેમ કે આ ઈ વેસ્ટ નો નિકાલ અથવા રિસાયકલિંગની કામગીરીમાં જે પણ વ્યક્તિ જોડાયેલા હોય છે, જે પણ કામદાર જોડાયેલા છે, એની સલામતી, આરોગ્ય અને કૌશલ્ય વિકાસને સુનિશ્ચિત કરવાની જવાબદારી જે છે કોને આપી છે, તો કે સ્ટેટ ગવર્મેન્ટને આપેલી છે બાય NGT. નિયમોના ભંગની સ્થિતિમાં દંડની જોગવાઈ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. કીધું ને કે ભાઈ ખરેખર ઈ વેસ્ટ જે છે એને સળગાવવું આ તે દંડને પાત્ર હોય છે. આપણે તો અહીંયા બધું ચાલતું હોય છે, પણ ખરેખર નિયમોના ભંગની સ્થિતિમાં દંડની પણ અહીં જોગવાઈ જે છે સુનિશ્ચિત કરવામાં આવી છે. ઈ કચરાના નિકાલ અને રિસાયકલિંગ માટે હાલના અને આગામી ઔદ્યોગિક એકમોને યોગ્ય જગ્યા ફાળવણી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો જે પણ ઇન્ડસ્ટ્રી જે છે કે ભાઈ જ્યાંથી ઈ વેસ્ટ જનરેટ થતો હોય તો એનો યોગ્ય નિકાલ કરી શકે અથવા તો યોગ્ય કહેવાય કે ભાઈ રિસાયકલિંગ પ્રોસેસ એના ઉપર કરી શકે, એ માટે જે તે ઇન્ડસ્ટ્રીને ઓલરેડી આપેલી છે અથવા તો ભવિષ્યમાં જે છે એ એટલી જગ્યા આપવામાં આવશે જેથી કરીને આ ઈ વેસ્ટ જે છે એનું રિસાયકલિંગ એ સરળતાથી કરી શકે. એના પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક લે છે મિત્રો ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020 બાય નીતિ આયોગ. ઓકે, પહેલા તો એ જ પ્રશ્ન થઈ ગયો કે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એ જાહેર કોના દ્વારા થાય છે, તો કે નીતિ આયોગ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવે છે. 2019 ની અંતર્ગત જે છે પ્રથમવાર જાહેર થયો હતો, એટલે એનું પ્રથમ સંસ્કરણ હતું, ફર્સ્ટ વર્ઝન હતું 2019 માં. હવે કેવું છે તો 2020 માં એટલે કે આ સેકન્ડ ટાઈમ જે છે બીજી વાર જે છે જાહેર કરાયો છે.
તાજેતરમાં નીતિ આયોગ દ્વારા પ્રકાશિત ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ રિપોર્ટ 2020માં કીધું એ મુજબ કર્ણાટક રાજ્ય જે છે એનું પ્રથમ સ્થાન ફરીથી જાળવી રાખ્યું છે. ઇનશોર્ટ કે પ્રથમવાર જ્યારે રિપોર્ટ જાહેર થયો તો એ વખતે પણ કર્ણાટક જે છે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સમાં પ્રથમ નંબર હતું અને આ વખતે પણ કર્ણાટક છે પ્રથમ નંબરે છે. એનો સ્કોર જે છે 42.5. એ સાથે ટોચનું રાજ્ય રહ્યું છે. આપણે તમામ પ્રકારના રાજ્યની ચર્ચા વિચારણા કરશું અને કેટલી શ્રેણીમાં ડિવાઈડ છે એ તમામ વસ્તુ જોશું. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ ઉપર આપણે પહેલા તો વાત કરીએ તો ઇન્ડેક્સ બહાર પાડનાર સંસ્થા કોણ ડિક્લેર કરે છે? આપણે હમણાં જોયું કે ભાઈ નીતિ આયોગ. તો આ ઇન્ડેક્સ જે છે એ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, આ નીતિ આયોગનું ફૂલ ફોર્મ છે મિત્રો. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એના દ્વારા એટલે કે નીતિ આયોગ દ્વારા જે છે ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ ના સહયોગથી બહાર પાડે છે. તો યાદ રાખજો કે નીતિ આયોગ જે છે એ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ છે એની મદદથી જે છે આ ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ જે છે ડિક્લેર કરે છે, જાહેર કરે છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ પર આધારિત આપણે શું છે કે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ છે, ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ છે. તો જે આપણો ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એ જ મુજબ એક વૈશ્વિક પણ રહેલો છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. એને ધ્યાનમાં રાખી અને આપણે જે છે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ જે છે જાહેર કરેલ છે અને બનાવવાની શરૂઆત કરેલી છે. તો ભારતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ બધા સમાવેશ છે. નોટ ઓનલી સ્ટેટ, નોટ ઓનલી યુટી બટ ઓલ. બધા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આમાં સમાવેશ છે. તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની જે નવીન ઇકોસિસ્ટમ સુધારવા અને ક્ષેત્રમાં નવીનતાને લગતી નીતિઓ ઘડવા માટે આ ઇન્ડેક્સ જે છે એ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની તર્જ ઉપર એટલે કે એને સમાન જે છે વિકસિત કરવામાં આવેલ છે. ઇનોવેશન જો નામમાં જ છે ઇનોવેશન, તો કંઈક ને કંઈક સ્ટેટ અથવા તો જે કેન્દ્ર શાસિત છે કંઈક નવા પગલા ભરતા રહીએ જેથી કરીને શું થાય કે સ્ટેટમાં ઇકોનોમી જે છે ખૂબ બૂસ્ટ થયા કરે, ઝડપથી વધારે આગળ વધે અને દરેક ક્ષેત્રમાં નવીનતા આવે એવા ઉદ્દેશ સાથે જે વૈશ્વિક એટલે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એના આધારે આ ઇન્ડિયન ઇનોવેશન ઇન્ડેક્સ જાહેર કરાયો છે. ગ્લોબલમાં શું છે તો કે વિશ્વના જે પણ દેશો રહેલા છે એ દેશમાં કેટલું ઇનોવેશન થઈ રહ્યું છે, કેટલું રિસર્ચ થઈ રહ્યું છે, R&D પાસે કેટલો ખર્ચો કરે છે, કેટલું કહેવાય કે ફોરેન થી ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, FDI આવી રહ્યું છે. તો એ તમામ પ્રકારના ડેટાના આધારે જે એ ગ્લોબલ કહેવાય કે ભાઈ ઇનોવેશન ઇન્ડેક્સ જે છે જાહેર થાય છે. તો એને જ ધ્યાનમાં રાખી અને નીતિ આયોગે શું કર્યું કે સ્ટેટ માટે ઇન્સ્યોર કે આપણા દેશ માટે જે આ વસ્તુ લગાડી દીધી અને ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ જે છે સ્ટાર્ટ કરી દીધો. દ્રષ્ટિકોણ શું છે તો કે પ્રતિ મિલિયન વસ્તી પર પેટન્ટ એટલે કે જો દ્રષ્ટિકોણ એટલે કે ધ્યેય કયા પ્રકારનો રહેલો છે આ ઇન્ડેક્સનો તો કે દર 1 મિલિયન વ્યક્તિ ઉપર એક પેટન્ટ થાય કોઈ પણ વસ્તુ, વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશનો આવે, સંશોધન પાછળ જીડીપીના ખર્ચની ટકાવારી વધે કારણ કે આપણે અત્યારે તમે જો તો 0.6 0.7% જેટલી જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ જીડીપીને વાપરી છીએ. પણ જ્યારે ઇઝરાયલ છે ને 3-4% જીડીપીના જે છે એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે વિચાર કરો 0.7% ઇન્ડિયા જીડીપીના વાપરે અને ઇઝરાયલની 3-4% જીડીપીના વાપરે. તો સંશોધન પાછળ જીડીપીના ખર્ચની ટકાવારી વધારવી એ પ્રકારના નવીનતમ પરિણામોને ધ્યાનમાં લઈ આ ઇન્ડેક્સના સર્વોત્તમ માપદંડ ઉપર બહાર પાડવામાં આવે છે કે ક્યુ સ્ટેટ જે છે એના બજેટના કેટલા ટકા રિસર્ચમાં વાપરે છે અથવા તો ઇનોવેશન પાછળ વાપરી રહ્યું છે. તે ભારતીય અર્થતંત્રને સંપૂર્ણ રીતે આવરી લેવા માટે એક વિશિષ્ટ સૂચકાંકનો ઉપયોગ કરે છે. આખા ભારતીય અર્થતંત્રને આવરી લે છે કીધું ને, તમામ વિસ્તારને તમામ ડિપાર્ટમેન્ટ તમને જે પણ યાદ તમામ ડિપાર્ટમેન્ટ જે સ્ટેટ કેટલું આગળ વધી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને આખો ઇન્ડેક્સ જે છે તૈયાર કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વસ્તી વિષયક ડિવિડન્ડ, વપરાયેલા સૂચકાંકો એટલે કે અત્યારે આપણે જોયું કે ભાઈ ડિક્લેર કર્યું છે તો અંદાજિત કયા ઇન્ડેક્સ જે છે એને અંતર્ગત લઈ લીધા છે એટલે કયા આધારે આ ઇન્ડેક્સ જે છે તૈયાર કર્યો છે. તો આ સર્વમાં વપરાયેલા સૂચકાંકોમાં વિવિધ પરિણામો પરના શિક્ષણના સ્તર અને ગુણવત્તાઓનો સમાવેશ થાય છે. પરિમાણ પણ તો શિક્ષણનું સ્તર અને ગુણવત્તાનો સમાવેશ કરી છે. બીજી વસ્તુ કે પીએચડી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને એનો જ્ઞાન ગહન રોજગારને સમાવેશ કરેલ છે કે પીએચડી વિદ્યાર્થી કેટલા લોકો કરે છે કારણ કે ડોક્ટર એટલે કે સંભાવના છે કે પેટર્ન થઈ શકે એની વસ્તુઓ. તો કે પીએચડી વિદ્યાર્થીઓની સંખ્યા અને જ્ઞાન ગહન રોજગાર એટલે કે એ પ્રકારનું ઊંડું નોલેજ જેથી રોજગારીના નવા સર્જનો થતા હોય તો એને ફોકસ કરેલ છે. એન્જિનિયરિંગ અને તકનીકીમાં નોંધણી અને ઉચ્ચ કુશળ વ્યવસાયકોની સંખ્યા, એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં કેટલા એન્ટર થાય છે આની સાથે જ ઉચ્ચ કુશળ વ્યવસાયિકોની સંખ્યા કેટલી છે જે તે સ્ટેટમાં. જેમ કે આપણું ગુજરાત હોય તો ત્યાં ભાઈ એન્જિનિયરિંગ ટેકનોલોજી કેવું છે એની સાથે જ
કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં વર્ક કરી શકે, એટલે કે વ્યવસાયિક જે રહેલા છે, વ્યવસાય સાથે જોડાયેલા છે, કુશળતા કેટલી છે, તો એની સંખ્યાને પણ અહીં કાઉન્ટ કરેલી છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણ કીધું ને કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે સ્ટેટ કેટલું રોકાણ કરે છે. પેટન્ટ અને ટ્રેડમાર્ક માટે કરવામાં આવેલી અરજીઓની સંખ્યા, જેમ કે જો તાજેતરમાં આપણે ગુજરાત સરકારે પેટન્ટ માટે ફ્રૂટનું નામ યાદ છે ને, મેં લીધેલું છે કરંટમાં, કમલમ, ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ કર્યું છે. તો એક પ્રકારની પેટર્ન કેવી રીતે, જેમ કે જો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પૈસા વેપરા, એગ્રીકલ્ચર માટે પૈસા વેપરા, તો કચ્છના વિસ્તારમાં જે ડ્રેગન ફ્રૂટ એટલે કે હવેથી કમલમ ફ્રૂટ જે છે એનું ડેવલપમેન્ટ થયું છે. ઇવન સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં જે સ્ટ્રોબેરીની પણ ખેતી થાય છે. તો આ મુજબ જે છે ધીરે ધીરે જે છે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ડેવલપમેન્ટ જ કહેવાય એક રીતે જોઈએ તો. ઇન્ટરનેટ વપરાશકર્તા કેટલા છે. એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી પ્રવાહ કેટલો આવી રહ્યો છે, વિદેશી કંપનીઓ કેટલું ઇન્વેસ્ટ કરે છે. વ્યવસાયનું વાતાવરણ કેવું છે, સુરક્ષા અને કાનૂની વાતાવરણની પણ અહીં વાત કરે છે. જો તમામ પ્રકારે આવી ગયું. અહીં એજ્યુકેશન લઈ લીધું, નોકરીની વાત લઈ લીધી, કહેવાય કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લીધું, ટ્રેડમાર્ક લીધું, ઇન્ટરનેટ લીધું, સુરક્ષા, કાનૂની વ્યવસ્થા, વ્યવસાયનું વાતાવરણ, એફડીઆઈ નો પ્રવાહ, દરેક વસ્તુમાંથી, દરેક જગ્યાએથી, દરેક ક્ષેત્રને ધ્યાનમાં રાખી અને ઇન્ડેક્સ જે છે જે તે રાજ્ય માટે તૈયાર કરવામાં આવે છે. મુખ્ય મુદ્દાઓ પર આપણે ફોકસ કરીએ તો શ્રેણીઓ, એટલે કે આ જે ઇન્ડેક્સ છે ને એને અલગ અલગ 3 ભાગમાં ડિવાઈડ છે, 3 વર્ગની અંદર ડિવાઈડ કરેલ છે. જેની અંદર જોઈએ તો એક આવશે મુખ્ય રાજ્ય. મુખ્ય રાજ્ય. સેકન્ડ શું છે, મુખ્ય રાજ્યની અંદર જે પણ મોટા રાજ્ય રહેલા છે એની વાત છે. સેકન્ડ છે યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ, અને જે ખાસ કરીને યાદ રાખજો કે જે ગોવા જે છે, ગોવા જે રહેલું છે એમ જોઈએ તો રાજ્ય છે, પણ એને યુટી ની અંદર જો લિસ્ટ છે એમાં રાખેલું છે, કારણ કે ખૂબ નાનું રાજ્ય છે તો એને યુટી સાથે કમ્પેર કરીને આમાં રાખેલું છે. મુખ્ય રાજ્યમાં સમાવેશ નથી. અને ત્રીજું જે રહેલું છે એ નોર્થ ઇસ્ટ, ઉત્તર પૂર્વ રાજ્ય પ્લસ પહાડી રાજ્ય. તો અહીં મુખ્યત્વે 3 વર્ગમાં જે છે એ ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એ જાહેર કરે છે બાય નીતિ આયોગ. તો મુખ્ય 3 વર્ગ, એમાં પહેલો વર્ગ જે છે એ મુખ્ય રાજ્ય રહેલા છે, જેમાં યુપી, બિહાર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ એ બધા રાજ્ય આવે છે. સેકન્ડ રહેલું છે તો કે જે પહાડી રાજ્ય અને નોર્થ ઇસ્ટ ના રાજ્યો છે, સેવન આઈએસટી કહીએ છીએ, આના સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ એને સમાવેશ કરેલ છે, અને સિક્કિમ આમાં આવી જશે. અને ત્રીજું જે અગત્યનું છે એ છે યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ, એમાં ગોવા પણ એમાં લીધું છે નાનું રાજ્ય હોવાના કારણે. તો આ 3 શ્રેણી લખેલ છે. જેમ કે તમે અહીં જોઈ શકો છો કે આ મેજર સ્ટેટ છે, એમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલ, તેલંગાના, કેરલા, હરિયાણા, આંધ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ, મુખ્ય 10 કીધા છે. અહીં જે છે નોર્થ ઇસ્ટ એન્ડ હિલ સ્ટેશન, હિલી રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, સિક્કિમ, મિઝોરમ એ રહેલા છે. યુનિયન ટેરિટરી અને સિટી સ્ટેટ એટલે કે બહુ મોટા ન હોય એ પ્રકારના, તો દિલ્હી છે, ચંદીગઢ છે, દમણ દીવ, પુડુચેરી, અને સ્ટેટ લીધું છે ગોવા. એટલે યાદ રાખજો ગોવા જે છે કઈ શ્રેણીમાં છે તો કે કેન્દ્ર શાસિત અને જે કહેવાય કે ભાઈ સિટી સ્ટેટ રહેલું છે એની અંદર સમાવેશ થયેલ છે. મુખ્ય રાજ્યની વાત કરીએ તો આપણે 3 શ્રેણી જોઈએ, 3 શ્રેણી રહેલી છે. મુખ્ય રાજ્ય, ઉત્તર પૂર્વ અને પર્વતીય રાજ્ય, અને યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત. તમે સૌથી પહેલું મુખ્ય રાજ્ય પર વાત કરીએ તો ટોચના રાજ્ય કયું છે તો આપણે જોયું કર્ણાટક જે છે, ગયા વર્ષે પણ ટોચમાં હતું, આ વર્ષે પણ ટોચમાં છે 42.5 ના સ્કોર સાથે. હવે એવું શા માટે, કેમ આટલો સ્કોર હાઈ છે? જેમ કે જો રાજ્યની સફળતાનું શ્રેય ઉચ્ચ સાહસ મૂડી સોદા, સેકન્ડ થિંગ છે નોંધાયેલા ભૌગોલિક સૂચકાંકો, માહિતી અને સંચાર ટેકનોલોજીનો નિકાસ, ખાસ કરીને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી જે છે એનો નિકાસ, અને ઉચ્ચ એફડીઆઈ પ્રવાહ. જેમ કે ઉચ્ચ એફડીઆઈ એટલે કે ઘણી બધી કંપનીઓ અહીં જે છે રોકાણ કરે છે. જેમ કે તાજેતરમાં ટેસ્લા ઇન્ડિયામાં આવી છે, તમને બધાને ધ્યાન હશે ટેસ્લા ઇન્ડિયામાં આવી છે. તો ટેસ્લા જે છે એનું હેડક્વાર્ટર, એની ઓફિસ ખોલવાની જે જાહેરાત કરી ને એ કર્ણાટકમાં કરી છે, કર્ણાટકમાં કરી છે. હવે આ ટેસ્લા યુપીમાં કરી હોત તો, બિહારમાં કરી હોત તો શું થાત કે એને જે પ્રકારનું યોગ્ય વાતાવરણ જોઈએ છે, જેટલા યોગ્ય શ્રમિક જોઈએ છે, મે બી એને અવેલેબલ ન પણ થાય. તો સ્ટેટ જે છે એ બધી રીતે તૈયાર હોવું જરૂરી છે. જેમ કે જો ઇન્ફોસિસ છે, એલએનટી છે, તો ઘણી બધી મલ્ટીનેશનલ કંપની રહેલી છે. મોસ્ટ ઓફ એના જે કહેવાય કે ભાઈ હેડક્વાર્ટર ઓફિસ રહેલા છે એ કર્ણાટકમાં આવેલા છે. તો ઓટોમેટિકલી એનો રેન્ક કેવો છે, ઉપર જાય છે એઝ કમ્પેર ટુ યુપી, બિહાર. તો આ રાજ્ય પણ એવા કંઈક પગલાં લેવા જોઈએ જેથી કરીને એફડીઆઈ આવે, અથવા તો કહેવાય કે એના અલગ અલગ સેક્ટર રહેલા છે એમાં ડેવલપમેન્ટ થાય.
પછી વાત કરીએ તો પહાડી અને ઉત્તર પૂર્વી રાજ્ય. તો જો યાદ રાખી લો 3 એ 3. પ્રથમ રાજ્ય કયું છે? કર્ણાટક છે. મુખ્ય રાજ્યમાં પહેલું કર્ણાટક છે, બીજું મહારાષ્ટ્ર છે, ત્રીજું જે છે એ તમિલનાડુ છે. ત્રીજું કયું છે? તમિલનાડુ છે. તો 3 એ 3 આ થઈ ગયા. એની સાથે જ આપણું ગુજરાતનો રેન્ક કયો છે? તો યાદ રાખો ગુજરાત જે છે એ આપણો 8મા નંબરે છે અને 23.63 રેન્ક સાથે છે. આઈ થિંક આ 2020 નો ઇન્ડેક્સ છે. 2019માં છે ને ગુજરાત આપણું એ 9મા નંબરે હતો. તો એક રેન્ક આગળ આવ્યું છે, યાદ રાખજો. એક રેન્ક આગળ આવ્યું છે, 9 માંથી 8 ઉપર આવ્યું છે. વાત કરીએ તો કે ભાઈ હિલી રાજ્ય, પહાડી અને ઉત્તર પૂર્વી રાજ્યની, તો આ પ્રથમ નંબરે જે છે એ હિમાચલ પ્રદેશ છે. એનો સ્કોર છે 25.06. તથા પૂર્વોત્તરીય રાજ્યના રેન્ક જે છે એ પણ ટોચમાં રહેલા છે, જેમ કે મણિપુર છે, મિઝોરમ છે. તો ખાસ કરીને હિમાચલ પ્રદેશ પ્રથમ છે પહાડી અને ઉત્તર પૂર્વમાં. સેકન્ડની વાત કરીએ તો ઉત્તરાખંડ છે, ત્રીજું મણિપુર છે, ચોથું સિક્કિમ છે અને પાંચમું જે છે એ મિઝોરમ છે. તો પેલા 3 સ્ટેટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો અહીંયા પણ કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આપણું ગુજરાતનો રેન્ક ખબર હોવી જોઈએ. 8મો, ગયા વર્ષે 9મો હતો. ગયા વર્ષે ઓલરેડી કર્ણાટક પણ પ્રથમ હતું, ઓલરેડી આ વખતે પણ છે. અહીંયા વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ ને મણિપુર આ ટોપના 3 રાજ્ય છે. હવે યુટી કે કેન્દ્ર શાસિત એની વાત કરીએ, જેમાં ગોવાને પણ એઝ અ સિટી સ્ટેટ તરીકે કહેવાય કે સમાવેશ કરેલ છે. તો દિલ્હી જે છે એ આ કેટેગરીનું પેલું છે. એનો રેન્ક છે જે કહેવાય કે એનો સ્કોર છે એ 46.60 છે. જે કર્ણાટકનો સ્કોર છે એનાથી પણ વધારે છે. મેજર કહીએ કે ભાઈ ઓફિસની બધું ત્યાં પણ વધારે રહેલ છે. તો દિલ્હીનો રેન્ક 46.7 સાથે સૌથી પહેલા નંબર ઉપર રહેલ છે. અને સૌથી છેલ્લે હોય ને આ શ્રેણીમાં તો લક્ષદ્વીપ રહેલ છે. કેન્દ્ર શાસિત અને સિટી સ્ટેટમાં લક્ષદ્વીપ સૌથી છેલ્લું છે. એનો સ્કોર છે 11.7. તો પ્રથમ દિલ્હી અને છેલ્લું લક્ષદ્વીપ. નવી સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓની સ્થાપના સાથે ઘણા બધા નવા સ્ટાર્ટઅપ્સ, કીધું ને ઘણા બધાની ઓફિસની બધું આવે છે, ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તો ન્યૂ સ્ટાર્ટઅપ્સ અને જે કહેવાય કે ભાઈ કંપનીઓને સ્થાપના સાથે દિલ્હીએ છેલ્લા નાણાકીય વર્ષમાં સૌથી વધુ ટ્રેડમાર્ક અને પેટન્ટની અરજીઓ દાખલ કરી છે. તો ઇમ્પોર્ટન્ટ છે ઇનોવેશન ઇન્ડેક્સ મુજબ કે સૌથી વધારે ટ્રેડમાર્ક અને નવી કહેવાય કે ભાઈ અરજીઓ જે છે પેટન્ટ માટેની કયા વિસ્તારમાંથી આવી છે? તો કે દિલ્હીમાંથી. પડકાર કયા છે? હવે જો ઇન્ડેક્સ જાહેર થયો છે, કયું રાજ્ય કેટલામાં ક્રમે છે, કેટલો સ્કોર રહેલો છે, એ બધી માહિતી આપી, બધી ઇન્ફોર્મેશન કલેક્ટ થયેલી છે. તો રાજ્ય સમક્ષ કયા કયા પડકારો રહેલા છે? જેમ કે જોઈએ સંશોધન ક્ષેત્રે ખાનગી રોકાણને આકર્ષિત કરવું, જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રહેલું છે એમાં જે પ્રાઇવેટ સેક્ટર છે એને આકર્ષિત કરવું. ગવર્મેન્ટ તો ખર્ચો કરે છે પણ પ્રાઇવેટ સેક્ટરને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પૈસા રોકવાનું જણાવવું, આકર્ષિત કરવું. જેમ કે ભારત સરકાર સંશોધન અને વિકાસ માટે મોટા ઋણદાતાની ભૂમિકા ભજવે છે. ભારત સરકાર તો ભજવે છે, જ્યારે ખાનગી ક્ષેત્રનું રોકાણ જે છે ઇઝરાયલની તુલનામાં ઘણું ઓછું છે. આપણા ઇન્ડિયાની વાત કરીએ, ખાસ કરીને ઇન્ડિયાને ફોકસ કરીએ તો ઇન્ડિયામાં શું છે, આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે છે તો જે સરકારી રીતે એને જે રોકાણ કરવું જોઈએ એના હિસ્સામાં જેટલું આવે છે એ તો કરે જ છે. પણ જે ખાનગી ક્ષેત્રનું રોકાણ બીજા દેશની સાપેક્ષમાં જોઈએ તો આપણે દેશમાં ઓછું છે. જેમ કે ઇઝરાયલની સાપેક્ષમાં આપણે ઘણું ઓછું જે છે ખાનગી ક્ષેત્ર આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ઓછું રોકાણ કરી રહ્યા છે. અને વિકાસમાં ખાનગી કંપનીઓ દ્વારા રોકાણનો હિસ્સો આશરે 70% છે. વિચાર કરો, ઇઝરાયલની અંતર્ગત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પ્રાઇવેટ સેક્ટરનો ભાગ આશરે 70% રહેલો છે. 30% ગવર્મેન્ટ છે. તો પ્રાઇવેટ સેક્ટર ખૂબ વધારે પૈસા રોકી રહ્યું છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં, તો ઓટોમેટિકલી રાજ્ય જે છે આગળ આવશે જ. ઉત્તર દક્ષિણના ભાગલાને સંતુલિત કરવું, નોર્થ એન્ડ સાઉથનો જે ભાગ પડેલા છે એને સંતુલિત કરવાની વાત કરે છે. રિપોર્ટના નિષ્કર્ષમાં દક્ષિણના રાજ્યોએ ઉત્તર ભારતના રાજ્ય કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. જેમ કે રિપોર્ટ જોઈએ એટલે અંદાજ આવી જ જશે. જો આ કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાના, કેરળ ટોપ 5 સ્ટેટ રહેલા છે. ક્યાં છે? તો કે સાઉથ ઇન્ડિયન સ્ટેટ રહેલા છે. હવે એની સાપેક્ષે જોઈએ તો એક હરિયાણા આગળ છે, બાકી આંધ્રપ્રદેશ છે, પાછું આંધ્રપ્રદેશ છે, પછી આપણું ગુજરાત છે, પછી જે છે એ નોર્થના રાજ્ય શરૂ થાય છે, યુપી અને પંજાબ નહીં. તો રેન્કમાં જોઈએ તો જે સાઉથ ઇન્ડિયન સ્ટેટ રહેલા છે એ ખૂબ વધારે આગળ રહેલા છે. નવીનતામાં પ્રાદેશિક અસમાનતાઓ ઘટાડવા માટે રાજ્યોની અભિનવ ક્ષમતાઓ એટલે કે માથાદીઠ જીડીપીના તફાવતને સ્થાપિત કરવાની જરૂર છે. ખાસ કરીને જે નોર્થ એન્ડ સાઉથ સ્ટેટની અંદર જે ડિફરન્સ જોવા મળ્યો છે
તો નોર્થના જે રાજ્યો રહેલા છે એને પણ એ પ્રકારના પગલાં લેવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે જો માથાદીઠ જીડીપીનો જે તફાવત રહેલો છે એ સ્થાપિત કરવાની જરૂર છે. ઇન શોર્ટ કે ધીરે ધીરે જે પર્ટિક્યુલર પર વ્યક્તિ ઇન્કમના જે ગેપ નહીં રહેલા છે ઓછું કરો. ઇન શોર્ટ કે ડેવલપમેન્ટ કરો. પર વ્યક્તિ કેપિટલ ઇન્કમ જેને કહીએ એ વધારો, જેથી કરીને શું થાય ઓટોમેટિકલી સ્ટેટની ઇન્કમને વધારે જનરેટ થશે. ટોચના રાજ્ય દ્વારા નવીનતાઓને પ્રોત્સાહિત કરવા આ દસ્તાવેજીકરણ અને પ્રોત્સાહિત પણ થવું જોઈએ. જે ટોપમાં રાજ્ય રહ્યા છે જેમ કે આપણે કર્ણાટક, મહારાષ્ટ્રની વાત કરી તો એ રાજ્ય હજી વધારે આગળ વધે એ માટે આ વસ્તુ બધી જે પ્રોત્સાહિત પણ કરવું જોઈએ અને પ્રોત્સાહિત પણ કરવું જોઈએ. જેથી કરીને એ રાજ્યને પ્રોત્સાહિત કરવામાં આવશે તો હજી વધારે ડેવલપ થઈ શકશે અને ઓટોમેટિકલી એના દ્વારા જે છે અંતે આપણે દેશનો વિકાસ જે છે સર્જાશે. રાજ્ય કક્ષાની નીતિઓના માઇક્રો વિશ્લેષણની જરૂરિયાત ઊભી થઈ છે. જેમ કે ભારત જેવા મોટા દેશને અસરકારક નીતિ નિર્માણ માટે પ્રાદેશિક સ્તરે નવીનતાની સ્થિતિને સમજવાની જરૂર છે. હવે આટલો વિશાળ દેશ, વિશ્વનો સેકન્ડ સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે, તો પ્રાદેશિક સ્તરે નિમ્ન સ્તરે પણ નવીનતાની સ્થિતિને સમજવાની જરૂર છે. ખાલી ને ખાલી ઉપર પોલિસી બને એટલું ઇનફ નથી. ડાઉન એટલે કે એકદમ બોટમ લેવલ ઉપર આવી અને જે પણ નવીનતા ઉત્પન્ન કરવાની છે એ વસ્તુ ત્યાં પણ લાગુ થવી જોઈએ. અપ ટુ બોટમ લેવલથી જે છે ટોટલી ચેન્જીસ ને બધું આવવું જોઈએ, ડેવલપમેન્ટ થવું જોઈએ. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત છે તો અપ ટુ બોટમ થી ટોપ લગીને જવું જોઈએ. તો શું થશે કે ભાઈ લાઈનમાં ચાલશે તો ઓટોમેટિકલી કન્ટિન્યુઅસલી જે આખા વિસ્તારનો આખો વિસ્તાર રહેલો છે એનું આખું ડેવલપમેન્ટ થશે. દરેક રાજ્ય સૂચકાંક પર આધારિત તેના વિશિષ્ટ સંસાધનો અને શક્તિઓના આધારે તેની પોતાની નીતિઓ ઘડવાની જરૂર છે અને તેથી વિશેષ જરૂરિયાતો પૂર્ણ કરી શકે. જે પણ સ્ટેટને એના રેન્કના આધારે નક્કી ઓટોમેટિકલી ખબર તો પડી જાય કે ભાઈ ક્યાં જે છે કયા કારણોસર આ રેન્કમાં આપણે થોડુંક પાછળ જે સ્કોર ડાઉન થઈ છે તો એ જે કહેવાય કે પ્રોબ્લેમ રહેલી છે એને સુધારવાની જે તે રાજ્યએ જરૂર રહેલી છે. ઉપાયમાં શું હોવું જોઈએ તો કે સંશોધન માટે વધુ રોકાણ. કીધું ને કે જે ઇઝરાયલમાં 70% જે છે એ પ્રાઇવેટ રોકાણ છે, ખાનગી રોકાણ છે, તો આપણે પણ અહીંયા વધારવું જોઈએ. જેમ કે ભારતના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે રોકાણ વધારવાની જરૂર છે. ઇન્ડિયાની જીડીપીના આશરે 0.6 થી 0.7% જે છે એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ઇન્વેસ્ટ થાય છે. એની સામે ઇઝરાયલ તમે જુઓ આશરે 4.3% જીડીપીના, દક્ષિણ કોરિયા 4.2%, યુએસએ 2.8%, ચીન જે છે 2.1%. તો એ જુઓ એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એના દેશની જીડીપીના ઘણા બધા એમ કે સારો એવો ભાગ જે છે આપે છે એઝ કમ્પેર ટુ ઇન્ડિયા. તો પૈસા એમાં લાગશે તો ઓટોમેટિકલી રિનોવેશન આવશે, કંઈક ને કંઈક નવું બનશે તો ઇનોવેશન દરેક રાજ્યમાં આવશે. એના પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલો છે મિત્રો ભારતીય સ્ટાર કાચબો. તો પહેલા તો શા માટે કરણમાં છે? તો તાજેતરમાં જ આંધ્રપ્રદેશથી ઓડિશા તરફ ભારતીય સ્ટાર કાચબાની જે તસ્કરી થતી હતી એને પકડી લેવામાં આવી છે. આંધ્રપ્રદેશથી ઓડિશામાં તસ્કરી એટલે કે ભાઈ એને ચોરીને લઈ જતા હતા તો એને પકડી લેવામાં આવેલ છે. આ તમે જો આ સ્ટાર કાચબો ઉપર જે આ શેપ રહેલો છે ને આ રીતે સ્ટાર જેવો બને છે. જો આ જે છે તો આ રીતે સ્ટાર બને છે. આ સ્ટાર શેપ કાચબો કહેવામાં આવે છે. ભારતીય સ્ટાર કાચબા વિશે માહિતી મેળવીએ મિત્રો. આવાસ એટલે કે રહેણાંક જગ્યા કઈ છે? તો ભારતીય સ્ટાર કાચબો ભારતીય ઉપખંડમાં એટલે કે આસપાસના દેશ પણ આવી જાય. ઉપખંડમાં ખાસ કરીને ભારતના મધ્ય અને દક્ષિણ ભાગમાં ડ્રો કરીએ તો જે ભારતમાં મધ્ય ભાગ છે અને દક્ષિણ ભાગ છે ત્યાં જે છે સૌથી વધારે સ્ટાર કાચબા જોવા મળે છે. આના સિવાય પશ્ચિમ પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ આ જે કાચબા જે છે જોવા મળે છે. તો મધ્ય ભાગ, દક્ષિણ ભાગ, પશ્ચિમ પાકિસ્તાન અને શ્રીલંકા આ વિસ્તારની અંતર્ગત જે સ્ટાર કાચબા જે છે એ જોવા મળે છે. સુરક્ષાની સ્થિતિ એટલે કે કઈ સૂચિમાં સમાવેશ છે? તો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 રહેલે છે એની અનુસૂચિ 4 માં સમાવિષ્ટ છે. તો અનુસૂચિ 4 શું છે એની પણ માહિતી મેળવીએ કે આ સૂચિમાં એવી પ્રજાતિઓનો સમાવેશ છે જે લુપ્ત પ્રાય નથી, ઓકે, લુપ્ત ને નજીક નથી. તો ભાઈ એના ઉપર ધ્યાન ન દીધું તો 2-3 વર્ષમાં સમાપ્ત થઈ જાય, દુનિયામાં અમર થઈ જાય, આપણને જોવા નહીં મળે, ખાલી ફોટોમાં જ જોવું એવી વસ્તુ નથી. તો એને જે છે આ સૂચિ 4 માં સમાવેશ કરવામાં આવે છે. તેમાં સંરક્ષિત પ્રજાતિઓ સમાવિષ્ટ છે, સંરક્ષિત છે કે ભાઈ એનો શિકાર કરવો એ બધું પ્રતિબંધ છે, એનું ઇલીગલ ટ્રેડ કરવો એ બધું પ્રતિબંધિત છે, પણ એમ નથી કે ચલો એક સમાપ્તની નજીક છે, પરંતુ એ સંરક્ષિત પ્રજાતિ છે. પરંતુ કોઈ ઉલ્લંઘન થાય તો દંડની જોગવાઈ અનુસૂચિ 1 અને અનુસૂચિ 2 કરતા સાથે ઓછી છે.
સેકન્ડ થિંગ એ કે ભાઈ અનુસૂચિ 1 અને અનુસૂચિ 2 માં જે પણ સમાવેશ છે એના માટે જે દંડ રહેલો હોય એની સાપેક્ષમાં દંડની જોગવાઈ પણ છે, પણ એ કેવી હોય કે એની સાપેક્ષમાં ઓછો હોય. એટલે કે અનુસૂચિ 1 અને અનુસૂચિ 2 માં જે પણ પ્રાણી અથવા તો આ પ્રકારનો કોઈ સમાવેશ હોય અને એને ઇલીગલ ટ્રેડમાં એમાં પકડાય છે તો જે દંડની જોગવાઈ હોય તો અનુસૂચિ 4 માં જે પણ સમાવેશ છે એની અનુસૂચિ 1 અને 2 કરતા દંડની જોગવાઈ કેવી હોય? ઓછી હોય છે. IUCN ની સ્થિતિ કેવી છે? સંવેદનશીલ એટલે કે વલ્નરેબલ છે. ખતરો શેનાથી ભય છે એને? તો કે પ્રજાતિઓને 2 પ્રકારના જોખમનો સામનો કરવો પડે છે. ખાસ કરીને પહેલું જોઈએ તો કૃષિને લીધે નિવાસસ્થાનનો વિનાશ થઈ રહ્યો છે. હવે ડે બાય ડે જે છે એગ્રીકલ્ચર લેન્ડ ને બધું ફેલાઈ રહ્યું છે, મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે, તો શું થાય છે કે જે રહેણાંકની જગ્યા છે નાશ થાય છે. સેકન્ડ થિંગ, પાલતુ પ્રાણીઓના વેપાર હેતુ ગેરકાયદેસર રૂપથી પકડવા. એ પાલતુના અંતર્ગત લઈ લે છે અને એને ગેરકાયદેસર રીતે પકડી લે છે. કીધું ને કે ગેરકાયદેસરનો વહીવટ ચાલે છે, આખો ટ્રેડિંગ ચાલે છે. તો પકડીને પછી આ રીતે કહેવાય કે ગેરકાયદેસર રીતે વેપાર કરવામાં આવે છે. વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો, વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો એના અનુસાર ભારતીય સ્ટાર કાચબાનો આશરે 90% વેપાર આંતરરાષ્ટ્રીય પાલતુ જાનવરોની બજાર દ્વારા કરવામાં આવે છે. તો આનો જે 90% વેપાર જે રહેલો છે એ આંતરરાષ્ટ્રીય પાલતુ જાનવરોની જે બજાર છે એના દ્વારા કરવામાં આવે છે, જે ઇલીગલ છે. જો ભારતીય સ્ટાર કાચબાની તસ્કરી એટલે કે ભાઈ કહેવાય કે ભાઈ એને ખોટી રીતે ટ્રેડિંગ કરતા હોય એ ગતિ ચાલુ રહેશે. આપણે જોયું કે ભાઈ અત્યારે તાજેતરમાં આંધ્રપ્રદેશમાંથી ઓડિશામાં લઈ જતા હતા, ગેરકાયદેસર રીતે પકડાના છે. તો આ પ્રકારે ગેરકાયદેસર રીતે જો ટ્રેડિંગ જે છે સતત ચાલુ રહેશે તો 2025 સુધીમાં એની સંખ્યા 30 કરતાં વધારે ઘટી શકે છે. એની સંખ્યા છે એના 30% જેટલી સંખ્યા જે છે હજી વધારે ઘટી શકશે 2025 સુધીમાં જો એનો ઇલીગલ ટ્રેડ ચાલુ થઈ ગયો. તો શું લીગલ કરે? લીગલ ટ્રેડ નથી હોતો મિત્રો, પણ શું હોય કે હા ત્યાં કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય છે, તો ત્યાં એને ટ્રાન્સફર ને બધું કરવામાં આવતું હોય છે. કોઈ સ્પેશિયલ કારણોસર ડેવલપમેન્ટ માટેની પરમિટ લેવામાં આવતી છે, લીગલ હોય છે. પણ આ કેવું કે ભાઈ એને કોઈ કારણોસર એના જેમ કે એની ચામડીને એના ઉદ્દેશ્ય સાથેની જે ઢાલ હોય છે એવા ઉદ્દેશ્ય સાથે વેચી દેવામાં આવે છે, જેને પછી એને મારી અને દૂર કરવામાં આવતું હોય. તો આ રીતે ઇલટેગરનો મૂળ હેતુ છે ને આ પ્રકારનો હોય, એટલે એને સ્ટોપ કરવાની વાત કરેલી છે. અને જો આ પ્રકાર હજી ચાલુ રહેશે તો 2025 સુધીમાં એમની સંખ્યાના 30% કરતાં વધુની સંખ્યા જે છે ઘટી જશે. સંરક્ષણ માટે કરવામાં આવેલા પ્રયત્નો આપણે કીધું કે ભાઈ સંરક્ષણની જરૂર છે, તો કયા કયા પ્રયત્નો? તો ભારતીય સ્ટાર કાચબાની સંરક્ષણની સ્થિતિને પરિશિષ્ટ 1 થી પરિશિષ્ટ 2 થી પરિશિષ્ટ 1 માં સુધારવાના પ્રસ્તાવને જે સાઇટ્સ છે એટલે કે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્જેન્ડર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફ્લોરા. તો સાઇટ નામની જે સંસ્થા રહેલી છે એને એવું અનુમોદન એટલે કે એનો પ્રસ્તાવ પાસાર કર્યો છે કે જે પરિશિષ્ટ 2 જે આજે ભારતીય સ્ટાર કાચબો છે ને પરિશિષ્ટ 2 માં છે, તો ત્યાંથી એને શિફ્ટ કરી પરિશિષ્ટ 1 માં લેવો જોઈએ. તો શું થાય કે ભાઈ એના ઉપર સંરક્ષણ છે જેથી વધારે વધી જાય, દંડની જોગવાઈ બધું વધી જતું હોય છે. તો પરિશિષ્ટ 2 માંથી પરિશિષ્ટ 1 માં સુધારવાની વાત જે છે એ સાઇટ છે અનુમોદિત કરે છે, એટલે કે એને પસાર કરે છે અને પ્રોત્સાહિત કરે છે કે ભાઈ હવે આ સ્ટાર કાચબા છે એને પરિશિષ્ટ 2 માંથી પરિશિષ્ટ 1 માં લઈ લ્યો જેથી કે એનું સંરક્ષણ કરી શકાય. મિત્રો હવે ક્વિક કરંટ ઉપર વાત કરીએ તો પ્રથમ છે ગ્લોબલ ફાયર ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે અમેરિકા છે તથા ભારત જે છે ને ચોથા ક્રમે છે. અહીં તમને એક હોમવર્ક પણ આપું છું કે ભાઈ આ ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ શું છે, જેની અંતર્ગત પ્રથમ સ્થાને અમેરિકા, ભારત જે છે ચોથા સ્થાને રહ્યું છે. સેકન્ડ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઇનશોર્ટ કે કરંટ રહેલું છે કે કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે એક સૌર ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ માટે સહમતિ પત્રને મંજૂરી આપી છે. તો ઇનશોર્ટ કે ભારત અને ઉઝબેકિસ્તાન છે સૌર ઉર્જા માટે કંઈક ભેગા થઈને કાર્ય કરશે. એના પછી છે કે તાજેતરમાં ત્રિપુરાની અંતર્ગત 43મો કોકબોરોક દિવસ જે છે ઉજવવામાં આવ્યો છે, પર્ટિક્યુલરલી ત્રિપુરામાં જ મનાવવામાં આવે છે. તો ત્રિપુરાની અંતર્ગત 43મો કોકબોરેક. તો મિત્રો પૂછી શકે છે કે આ કોકબોરેક દિવસ છે એ તાજેતરમાં કયા રાજ્યમાં સેલિબ્રેટ કરવામાં આવ્યો છે? તો યાદ રાખવાનું ત્રિપુરા રાજ્યમાં ઉજવવામાં આવ્યો છે. અને પૂછે કે કેટલામો? તો યાદ રાખવાનું 43મો ઉત્સવ જે છે ઉજવવામાં આવ્યો છે. એના પછી નેક્સ્ટ જોઈએ મિત્રો, તાજેતરમાં આપણે જાણીએ છીએ કે 26મી જાન્યુઆરી આવી રહી છે અને ત્યારે જે છે અલગ અલગ સ્ટેટમાંથી જે કંઈક ને કંઈક રિપ્રેઝેન્ટ કરવામાં આવતું હોય છે, એટલે કે અલગ અલગ રાજ્યની ઝાંખી જે છે એ રજૂ કરવામાં આવતી હોય છે. ઝાંખી રજૂ કરવામાં આવતી હોય છે અને ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે ઝાંખી જે છે એક પ્રકારનું ઇનશોર્ટ કે જોવો તો દિલ્હી લેવલે જે છે જે તે રાજ્યનું જે છે પ્રદર્શન કરે છે, નેતૃત્વ કરે છે.
તો તાજેતરમાં જે 26મી જાન્યુઆરી ઉજવવામાં આવશે ત્યારે જે પરેડ હશે એ પરેડની અંદર ટેબ્લો તરીકે એટલે કે નેતૃત્વકર્તા તરીકે મોઢેરાનું સૂર્ય મંદિર રજૂ થશે. એટલે કે આ રીતે તમે જુઓ તો આખે આખું જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એની રેપ્લિકા એટલે કે પરફેક્ટ કોપી બનાવવામાં આવશે અને જે કહેવાય કે ભાઈ પરેડ છે એમાં રજૂ કરવામાં આવશે. એની સાથે ઇમ્પોર્ટન્ટ એ છે કે આ મંદિરના ટેબ્લો સાથે 12 મહિલાઓ જે છે એ ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરવાની છે. તો એક તો વસ્તુ એ થઈ ગઈ, અહીંથી પ્રશ્ન પૂછે કે ગુજરાતના તાજેતરમાં જે ગણતંત્ર દિવસની પરેડ હતી એમાં ગુજરાતનું જે છે કયા મંદિરના ટેબ્લો તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યું છે? તો યાદ રાખજો મોઢેરાનું સૂર્ય મંદિર. અને કયું નૃત્ય કરવામાં આવ્યું છે? તો યાદ રાખજો ટિપ્પણી નૃત્ય કરવામાં આવ્યું છે. તો અહીં તમને ફરી એક પ્રશ્ન આપું છું કે ભારત આપણે ગુજરાતની અંદર ટિપ્પણી નૃત્ય ક્યાં કરવામાં આવે છે? તો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. મિત્રો આજના લેક્ચરમાં જો તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય અથવા તો હજી કંઈ નવા સજેશન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.